હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પનીર ભુરજીની રેસીપી। એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી કઈ રીતે ઘરે બનાવી એની રેસીપી હું શેર કરી। તો મેં અહીંયા એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ અને 1 ચમચી બટર લીધું છે। તો બટરમાં પનીર ભુરજીનો સ્વાદ સારો લાગશે એટલે બટર નાખ્યું છે અને 1 ચમચી જીરું તેલમાં સારી રીતે સાતળી લેવાનું છે। તો જીરું કકડી ગયું છે, હવે આપણે ડુંગળી એડ કરીશું। તો 2 મોટી સાઈઝની ડુંગળીને મેં ચોપરમાં કાઢી લીધી છે અને હવે આપણે ડુંગળી એડ કરવાની છે। તો આ રીતની 2 મોટી ડુંગળીને આ રીતે ચોપ કરી લીધી છે। હવે ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેલમાં સાતળી લેવાની છે। તો ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। તીખું તમે જે રીતે ખાતા હોય એ રીતે તમે લીલા મરચાં લઈ શકો છો। 3 મિનિટ જેવું થઈ ગયું છે, ડુંગળી સારી રીતે તેલમાં સતળાઈ ગઈ છે। હવે ટમેટાં મિક્સ કરીશું। તો જેટલા પ્રમાણમાં મેં ડુંગળી લીધી છે એટલા જ પ્રમાણમાં ટમેટાં લીધા છે। બંનેનું પ્રમાણ મેં અહીંયા સરખું લીધું છે અને ટમેટાને પણ આ રીતે ચોપ કરી લીધા છે। તો ટમેટાં જલ્દી કૂક થઈ જાય તે માટે અહીંયા હું મીઠું નાખું છું। તો મીઠું નાખવાથી ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જશે। તો બધું સારી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું। ટમેટાં કૂક થાય છે ત્યાં સુધી આપણે મસાલા પેસ્ટ બનાવી લઈએ। તો 2 ચમચી ચણાનો લોટ લીધો છે અને આ રીતે શેકી લેવાનો છે। ચણાના લોટમાંથી કાચો સ્વાદ વહી જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે, બહુ આપણે વધારે પડતો શેકવાનો નથી। તો ચણાનો લોટ મેં આ વાટકીમાં કાઢી લીધો છે અને અડધા કપ જેટલું મોળું દહીં લઈ લીધું છે અને બંને વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું। તો હવે બધા મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો પાવડર। તમે પનીર ભુરજીમાં પાવભાજી મસાલો પણ એડ કરી શકો છો, મેં અહીંયા ગરમ મસાલો નાખ્યો છે અને 1 ચમચી કસૂરી મેથી અને અડધી ચમચીથી પણ થોડો ઓછો એવો સંચળ પાવડર એડ કરીશું અને 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે અને બધું જ મિક્સ કરી લેશું। તો આ પેસ્ટને એક મોટા વાસણમાં કાઢીને મિક્સ કરી લઈશું। આપણે જે મસાલા પેસ્ટ બનાવી છે અને ઉપરથી વઘાર કરવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે। આ તડકાને આપણે જે ચણાના લોટની પેસ્ટ આપણે બનાવી છે તેમાં મિક્સ કરી લઈશું। તમે ચણાના લોટની જગ્યાએ કાજુ અને મગજરીના બીનો ઉપયોગ કરીને પણ આ રીતે ગ્રેવી બનાવી શકો છો। ઢાંકણ ખોલીને જોઈએ તો ટમેટાં કૂક થઈ ગયા છે, આપણે વધારે પડતા સોફ્ટ નથી કરવાના। હવે જે આપણે મસાલા પેસ્ટ બનાવી છે એ મસાલા પેસ્ટ આમાં મિક્સ કરી દેવાની છે। મસાલા પેસ્ટને મિક્સ કરી લઈશું અને સારી રીતે સાતળી લેવાની છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને ઉપરથી થોડા ધાણા નાખીને 2 થી 3 મિનિટ માટે આપણે મસાલા પેસ્ટને સારી રીતે સાતળી લેવાની છે। મસાલા પેસ્ટ કૂક થાય છે ત્યાં સુધી આપણે પનીરને ખમણી લઈશું। તો આ રીતની મેં ખમણી લીધી છે અને પનીર મેં વજનમાં 150 ગ્રામ જેટલું લીધું છે। તો પનીરને આપણે આ રીતે ખમણીમાં ખમણી લેવાનું છે। પનીર મેં બધું ખમણી લીધું છે આ રીતે અને ગ્રેવીમાંથી પણ આ રીતે તેલ અને બટર છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે બધું પનીર એડ કરી દઈશું અને પનીરને પણ 2 થી 3 મિનિટ માટે આપણે ગ્રેવીમાં કૂક થવા દેવાનું છે। તો ગ્રેવીને પતલી કરવા માટે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી નાખ્યું છે। 2 થી 3 મિનિટ માટે ગ્રેવીમાં પનીરને કૂક થવા દેવાનું છે જેથી પનીરમાં પણ બધા મસાલાનો ફ્લેવર આવી જાય। ઢાંકણ ખોલીને જોઈએ તો પનીર ભુરજીમાંથી ઉપરથી તેલ અને બટર છૂટું પડવા લાગ્યું છે। તો હવે ઉપરથી થોડા કોથમીરના પાન અને 1 ચમચી બટર નાખશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે। પનીર ભુરજી સાથે ખાવાની મજા આવે એવા પાઉં આપણે શેકી લઈશું। તો મેં અહીંયા આ રીતની તવી લીધી છે અને 1 ચમચી તેલ અને 1 ચમચી જેટલું બટર નાખીને આ રીતે ગ્રીસ કરી લેશું અને આ રીતે આપણે પાઉં શેકી લેવાના છે।
આ રીતે બંને સાઈડથી આપણે પાઉંને શેકી લઈશું. તમે પનીર ભુરજીને બ્રેડ, પાઉં, પરોઠા કે પછી કુલચા સાથે ખાઈ શકો છો. પનીર ભુરજીને આપણે પાઉં સાથે સર્વ કરીશું. તો નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.